મિત્રો જય હિન્દ અને જય ભારત। સ્વાગત છે કે નવા વ્લોગ વિડીયોની અંદર। અને હું આજે આવી ગઈ છું રક્તદાન કરવા માટે। અને અમારા માંગરોળ બંદર ખારવા સમાજ તરફથી આ રક્તદાન કેમ્પ દર વર્ષે રાખે છે। તો આજે આપણે રક્તદાન કેમ્પ કરીશું, પ્લસ બધાના રક્તદાન આપણે દેખાડીશું અને ઇન્ટરવ્યૂ લેશું। તો અત્યારે અહીંયા છે ધારાસભ્યની ગ્રાન્ટની અંદર હું અત્યારે છું અહીંયા। તો મિત્રો અત્યારે જો બેઠક વ્યવસ્થા છે સરસ મજાની, ભગવાનભાઈ કરગથિયા તરફથી આપી છે। અને જો અહીંયા બધા આવી ગયા છે શ્રી રામ બ્લડ ડોનેશન વાળા। જો એમ્બ્યુલન્સ પણ સાથે આવી છે અને આ લોકો પણ અત્યારે આવી ગયા છે। અને આ છે એમાં આજે આમાં રક્તદાન થવાનું છે। આપણે સોમનાથ ભવન છે આ, ચાલો જઈએ છીએ હવે। વ્યવસ્થા થઈ ગઈ છે અને લાઈન અત્યારે ઊભી છે અને જો લોકો અત્યારે આવી ગયા છે અને જો આખી વ્યવસ્થા છે આખી અહીંયાથી। તો મિત્રો અત્યારે કોફી આવી ગઈ છે અને આ બિસ્કિટ છે, એનર્જી માટે આ આપે છે। તમે રક્તદાન કરવા આવો ત્યારે આ અવશ્ય લેજો, જેથી કરીને ચક્કર ના આવે। તો અત્યારે આપણે ટેસ્ટ કરી રહ્યા છે। હાલો, તમે પણ હાલો। જો નાસ્તો જો અહીંયાથી બની રહ્યો હતો અને અમારા મિત્ર જ છે। કેમ છો રણજીતભાઈ, મજામાં ને? તો મિત્રો આપણે રક્તદાન કરી લીધું છે અને નાસ્તો નાનો એવો કરી લીધો છે। અને અમારે તો વિશ્રામભાઈ રક્તદાન કરી લીધું છે અને જો બધા રક્તદાન કરી લીધું છે અને જો અત્યારે રક્તદાન ચાલુ છે। રક્તદાનથી જે દરિદ્ર નારાયણ જે હોસ્પિટલમાં જે દર્દીઓને રક્તની મુશ્કેલી પડે છે એને આશ્વાસન માટે ઈશ્વરે આપેલી અમૂલ્ય ભેટ રક્તદાન કરવાની છે। દરેક રક્તદાતા મિત્રો જ્યારે રક્તદાન કરે છે ત્યારે એને પોતાને પણ ઈશ્વરીય કૃપાથી
વધારે ઈશ્વરની કૃપા મળે છે. જ્યારે એ રક્તદાન કરે છે ત્યારે એટલું રક્ત એના શરીરમાંથી નીકળે છે ત્યારે તરત જ બીજું રક્ત નવસર્જિત થઈને એના અંદર શરીરમાં પ્રવેશ કરે છે. દરેક રક્તદાતા મિત્રોએ આ રક્તદાન માટે પ્રોત્સાહિત કરવા માટે શ્રી માંગરોળ ખારવા સમાજ તરફથી અને શ્રી FSP તરફથી એક સરસ મજાની છત્રી ચોમાસાના વરસાદથી ઢકાવવા માટે આપવામાં આવે છે અને શ્રી મહાવીર કોઓપરેટિવ સોસાયટી તરફથી દરેક રક્તદાતાને આજે જે મોલનું ગુસ્કો માસુલ મોલનું ઉદ્ઘાટન છે લાઇટ હાઉસ પાસે સોસાયટીમાં, એ મોલમાંથી ખરીદી ઉપર 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે એના માટેનું કાર્ડ પણ અહીંથી વિતરણ કરવામાં આવે છે. હું મહાવીર શ્રી માંગરોળ ખારવા સમાજનો અને FSP ના મિત્રોનો હૃદયથી આભાર માનું છું. DSP તરફથી આપણા જે ઓરડી એસોસિએશન છે એના તરફથી આજના રક્તદાન કેમ્પમાં ચા, કોફી અને બિસ્કિટની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. દરેક રક્તદાતા મિત્રોને મારી વિનંતી છે, રક્તદાન પછી એ આ ચા, કોફી અને બિસ્કિટનો જરૂર આગ્રહ કરે અને દરેક રક્તદાતા મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે કે જ્યારે એ રક્તદાન કેમ્પમાં પ્રવેશ કરે છે, આ શિબિરમાં પ્રવેશ કરે છે ત્યારે પોતાના આદત મુજબ જે પાન માવો ફાંકી ખાવાની ટેવ છે એને ઠૂકીને આવે, કોમળો કરીને આવે, જેથી કરીને રક્તદાનમાં એને કોઈ મુશ્કેલી ઊભી થાય નહીં, એની કાળજી લેવાય. ખાસ રક્તદાતા મિત્રોને મારી એ વિનંતી છે કે જ્યારે રક્તદાન કરે ત્યારે રક્તદાન કરીને ઝડપથી પોતાની પથારીથી ઊભા ના થાય, એ 5-10 મિનિટ ત્યાં બેઠા રહે અથવા સ્વસ્થ હોય તો બાજુની ખુરશી પર બેઠા રહે, એની ખાસ નમ્ર વિનંતી છે, જેથી કરીને રક્તદાન પછી કોઈ અપવાદરૂપ કિસ્સામાં ચક્કર વગર આવતા હોય તો એને કોઈ મુશ્કેલી ના થાય અને બીજાને રક્તદાન કરવામાં પ્રેરણા મળે. એટલા માટે રક્તદાતાઓને મારી આ ખાસ નમ્ર વિનંતી છે. સૌ રક્તદાતાઓને વિનંતી છે એ પોતાના બેડ ઉપર નિરાંતે રહે. આ બ્લડ શિબિરમાં, રક્તદાન શિબિરમાં કેશોદથી સરદાર પટેલ બ્લડ બેંક, રાજકોટથી ડોક્ટર નાથાણી બ્લડ બેંક અને પોરબંદરથી શ્રી રામ બ્લડ બેંક આ સેવામાં આપણા વચ્ચે ઉપસ્થિત છે. એ ત્રણેય બ્લડ બેંકોનો હું હૃદયથી આભાર માનું છું. રક્તદાન થઈ ચૂક્યું છે. સાથે આવ્યા છે. અમારા રમેશભાઈ છે, કેમ છો? રક્તદાન લેનારા મિત્રોને પણ ખાસ બ્લડ બેંકના મિત્રોને પણ વિનંતી છે
કે સોય કાઢ્યા પછી તરત જ એટલે જૂનો ટુકડો ગાંધી દઈએ છોકરાડી દઈએ અથવા છોકરાડી દઈએ એના હાથમાં માહિતી મળી છે ઈશ્વર એમને ખૂબ તંદુરસ્ત લાંબુ આયુષ્ય આપે અને ત્યારે કોફીની મોજ માણી રહ્યા છે અને આ રક્તદાન આપ્યા પછી આ એનર્જી માટે કોફી પીવી પડે જેથી કરીને ચક્કર તમને ના આવે અને જો અમારા મિત્રો છે અત્યારે રક્તદાન માટે જે નર્સ જે હોય એના માટે સેવા કરી રહ્યા છે અત્યારે લોહી એકત્રિત કરી રહ્યા છે અને આગેવાનશ્રીઓને અને આપણા વચ્ચે ઉપસ્થિત બ્લડ ડોનેશન માટે સેવા કરવા જે લોકો ઉપસ્થિત છે એવા બ્લડ બેંક કરતા મિત્રો કેશોદ સરદાર પટેલ બ્લડ બેંક, રાજકોટ નાથાણી સાહેબની બ્લડ બેંક અને પોરબંદરથી શ્રીરામ બ્લડ બેંકના કાર્યકર્તાઓને બધાને આનંદના અને ગૌરવના સમાચાર 541 જેટલા રક્તદાતાઓએ માંગરોળમાં રક્તદાન કર્યું છે સોમનાથ ભવનમાં અને 112 રક્તદાતાઓએ ચોરવાડમાં ખારવા સમાજમાં રક્તદાન કર્યું છે આ બધા જ રક્તદાતાઓને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સમાજ તરફથી આ સૌ રક્તદાતાઓને છત્રી અને 500 રૂપિયાનું જે ડિસ્કાઉન્ટ કાર્ડ આપવામાં આવ્યું છે એનો લાભ પૂર્ણ રીતે લે એવી પણ રક્તદાતાઓને વિનંતી છે આજના રક્તદાન શિબિરમાં જેટલા રક્તદાતાઓએ ભાગ લીધો છે અને જે સંકલ્પ આપણે કર્યો હતો કે માંગરોળમાં સોમનાથ ભવનમાં આ વખતે 500 જેટલા રક્તદાતાઓ રક્તદાન કરવાના છે આ સંકલ્પ આપણો પૂર્ણ થાય છે અને લગભગ 550 સુધી આ આંકડો પહોંચે એવી પૂરેપૂરી શક્યતાઓ છે વચ્ચેનું આજનું અત્યારનું આપણું ખારવા સમાજનું રક્તદાન થયું છે ખારવા સમાજના ચોરવાડ અને માંગરોળના યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને હૃદયથી આભાર માનું છું સમાજના અગ્રણીઓ અહીં ઉપસ્થિત રહી શ્રીરામ બ્લડ બેંક તરફથી બધા જ સમાજના આગેવાનોનું સર્ટિફિકેટ આપીને સન્માન કરવાના છે એ સન્માનનું ગ્રહણ કરવા માટે આપણે સૌ આગેવાનો ઘેરે જાય નહીં ઉતાવળ ના કરે ઉપસ્થિત રહી ટૂંક સમયમાં જ આપણે આ કાર્યક્રમ
નો અંતિમ છોડ તરફ જઈ રહ્યા છે. 1 વાગે આ કાર્યક્રમ આપણે પૂરો કરવાનો છે. એટલે બધા સુરેશભાઈ બહુ એટલે બહુ મોડા થઈ ગયા છે, પણ કંઈ વાંધો નહીં, આવી ગયા એ સારું થયું. અને જોઉં કેટલી મહેનત છે આ બધાની. સારું એવું કામ કરે છે અમારા સમાજ અને દર વર્ષે આ આયોજન કરે છે, તો એમનો ખૂબ ખૂબ આભાર. તો આજ માટે